નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ 2 ગણિતની અંદર પાઠ 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ એની અંદર અગાઉ આપણે 3 ભાગ જોઈ ગયા મિત્રો. ભાગ 3 સુધી આપણે સ્વાધ્યાય 2.1, 2.2 અને 2.3 ના દાખલા શીખ્યા હતા. આજે આપણે સ્વાધ્યાય 2.4 અને 2.5 ના દાખલા આપણે થોડાક શીખીશું. ચલો, સૌથી પહેલા સ્વાધ્યાય 2.4 આપણે જોઈએ. તો સ્વાધ્યાય 2.4 ની અંદર આપણને 2.3 સુધી મિત્રો આપણે શું કર્યું, તો અપૂર્ણાંકોના ગુણાકાર કર્યા હતા. અપૂર્ણાંકનો ગુણાકાર અપૂર્ણાંક સાથે અથવા અપૂર્ણાંકનો ગુણાકાર પૂર્ણાંક સંખ્યા સાથે. હવે અહીંયા 2.4 ની અંદર કેવા દાખલા આવશે, તો ભાગાકારના દાખલા આવશે. પૂર્ણાંકનો અપૂર્ણાંક સાથેનો ભાગાકાર, અપૂર્ણાંકનો અપૂર્ણાંક સાથેનો ભાગાકાર. તો અહીંયા જો પહેલો છે આપણને કે શોધો, પહેલો દાખલો આપણને આપેલો છે કે 12 ભાગ્યા 3/4. એમાં 12 એ પૂર્ણાંક સંખ્યા છે અને 3/4 એ અપૂર્ણાંક સંખ્યા છે. તો હવે આનો ભાગાકાર કરવા માટે શું કરવાનું, તો અહીંયા જો 12 એમના એમ લખ્યા, ભાગ્યાની જગ્યાએ શું લખ્યું, ગુણ્યા. હવે ભાગ્યાની જગ્યાએ ગુણ્યા લખીએ તો ભાગ્યા પછીની જે સંખ્યા છે એટલે કે 3/4 છે, તો એનો આપણે વ્યસ્ત લખવો પડે. વ્યસ્ત એટલે અંશ ક્યાં જાય, છેદમાં, અને છેદ ક્યાં જાય, અંશમાં. તો અહીંયા જો 3/4 ની જગ્યાએ શું લખ્યું, 4/3. હવે 3 ના ઘડિયામાં 12 આવે એટલે 3 ચોક 12, છેદ ઉડી ગયા. તો શું વધ્યું, 4 × 4 બરાબર 16. એ આપણો શું થયો, જવાબ થયો. એ જ પ્રમાણે બીજો દાખલો છે કે 14 ભાગ્યા 5/6. તો 14 એમના એમ, ભાગ્યાની જગ્યાએ ગુણ્યા 5/6 ની વ્યસ્ત સંખ્યા શું થાય, તો 6/5. હવે 14 × 6, અંશનો અંશ સાથે, છેદનો છેદ સાથે. છેદમાં કંઈ નથી એટલે 1 ન લખીએ તો પણ ચાલે, છેદ 5 રાખીશું આપણે. 14 × 6 એટલે 84/5. હવે 84/5 એટલે 5 ના ઘડિયામાં 84 અથવા 84 ને 5 વડે નિશેષ ભાગી શકાય નહીં. તો આપણે આ અપૂર્ણાંકને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવ્યો. જો છેદ 5 એમના એમ રાખ્યા. હવે 5 નો ઘડિયો ક્યાં સુધી બોલ્યા, તો જ્યાં સુધી 84 થી નાની સંખ્યા આવે ત્યાં સુધી. તો 5 × 16 એટલે 16×5 80 થાય. 80 + 4 એટલે કેટલા, 84. તો 16.4/5 આ આપણો શું થયો, જવાબ થયો. તો મિત્રો આ પહેલો અને બીજો દાખલો જે પ્રમાણે ગણ્યો એ પ્રમાણે ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો એ દાખલા તમારે જાતે ગણવાના છે. ચલો, ત્યારબાદ દાખલા નંબર 2. નીચે આપેલ દરેક અપૂર્ણાંકનો વ્યસ્ત શોધો. મેળવેલ વ્યસ્ત સંખ્યાનું શુદ્ધ અપૂર્ણાંક, અશુદ્ધ અપૂર્ણાંક અને પૂર્ણ સંખ્યાઓમાં વર્ગીકરણ કરો. મિત્રો અહીંયા આપણને શું આપેલા છે, અપૂર્ણાંક આપેલા છે. એ અપૂર્ણાંકનો આપણે પહેલા શું શોધવાનો, તો વ્યસ્ત શોધવાનો. વ્યસ્ત શોધ્યા બાદ એ જે જવાબ મળ્યો એ શુદ્ધ અપૂર્ણાંક છે, અશુદ્ધ અપૂર્ણાંક છે કે પૂર્ણાંક સંખ્યા છે એ આપણે લખવાનું છે. થોડુંક યાદ કરી લઈએ કે અશુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય, તો જેમાં જે અપૂર્ણાંકમાં અંશ મોટો હોય અને છેદ નાનો હોય એને અશુદ્ધ અપૂર્ણાંક કહીશું. શુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય, તો જેમાં અંશ નાનો હોય અને છેદ મોટો હોય એને શુદ્ધ અપૂર્ણાંક કહીશું. અહીંયા જો પહેલો દાખલો છે કે 3/5. તો પહેલા એનો વ્યસ્ત નક્કી કરવાનો ને, કે 3/5 નો વ્યસ્ત બરાબર 5/3. એટલે અંશ છેદમાં જાય, છેદ ક્યાં આવ્યો, અંશમાં, એટલે 5/3 મળ્યો. હવે 5/3 માં જુઓ, અંશ કેવો છે, મોટો, છેદ કેવો છે, નાનો. તો અંશ મોટો અને છેદ નાનો હોય તો કેવો અપૂર્ણાંક કહેવાય, અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય. એ જ પ્રમાણે 9/7. તો 9/7 નો વ્યસ્ત શું થાય, 7/9. હવે 7/9 એમાં અંશ નાનો અને છેદ મોટો છે માટે એને શું કહેવાય, શુદ્ધ અપૂર્ણાંક છે. હવે 1/8. તો 1/8 નો વ્યસ્ત શું થાય, તો 8/1. ભાગ્યા 1 ન લખીએ તો ચાલે, એટલે કે 8. હવે 8 એક એવી સંખ્યા કહેવાય તો પૂર્ણ સંખ્યા કહેવાય. ઓકે, પૂર્ણ સંખ્યા પણ કહેવાય અને અશુદ્ધ અપૂર્ણાંક પણ કહી શકાય છે મિત્રો. ઓકે, તો અહીંયા જો 4 થી આ જ પ્રમાણે પહેલો, બીજો અને ત્રીજો જે પ્રમાણે આપણે ગણેલા છે એ પ્રમાણે ચોથો, પાંચમો, છઠ્ઠો અને સાતમો એટલે 4 થી 7 દાખલા તમારે જાતે ગણવાના છે મિત્રો. આ દાખલા ફરજિયાત જાતે ગણવાના પ્રયત્ન કરવાનો છે. જ્યારે હું આવીશ ત્યારે જોઈશ, ન આવડે ત્યારે તમારે મને પૂછવાનું છે. ઓકે, ચલો, ત્યારબાદ દાખલા નંબર 3. 7/3/2. હવે જો અહીંયા આગળ જે દાખલા ગણ્યા હતા એનો પૂર્ણાંકનો ભાગાકાર અપૂર્ણાંક સાથે. અહીંયા અપૂર્ણાંકનો ભાગાકાર કોના વડે, પૂર્ણાંક સંખ્યા વડે કરવાનો છે. તો જો 7/3 એમના એમ, ભાગ્યાની જગ્યાએ ગુણ્યા. હવે 2 ની વ્યસ્ત સંખ્યા લખવાની. તો 2 ની વ્યસ્ત સંખ્યા શું થાય, 1/2, કેમ કે આના છેદમાં કંઈ નથી એટલે કેટલા હોય, 1 હોય. હવે આમાં અંશનો અંશ સાથે, છેદનો છેદ સાથે ગુણાકાર એટલે 7 × 1/3 × 2. 7 × 7 અને 3 × 2 6. હવે આને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવીએ તો શું થાય, 6. તો એમના એમ 7 થી નાની સંખ્યા આવે ત્યાં સુધી 6 નો ઘડિયો બોલવાનો એટલે 6 × 6 એટલે 1 લખ્યા. અહીંયા એમાં કેટલા ઉમેરીએ, 1 ઉમેરીએ તો કેટલા આવે, 7. એટલે 1 અપૂર્ણાંક 1/6. ઓકે,
બીજો દાખલો છે 4/9/5, તો 4/9 એમના એમ ભાગ્યાની જગ્યાએ ગુણ્યા 5 ની વ્યસ્ત સંખ્યા શું થાય? 1/5. ત્યારબાદ 4 નો ગુણાકાર 1 સાથે, 9 નો ગુણાકાર 5 સાથે, તો 4 × 4 9 × 5 45. હવે જો અહીંયા આને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકતા નથી. કેમ કે આ કેવો અપૂર્ણાંક છે? શુદ્ધ અપૂર્ણાંક છે માટે. ચલો ત્યારબાદ ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો જે પ્રમાણે પહેલો અને બીજો ગણ્યા એ પ્રમાણે 3 થી 6 દાખલા તમારે જાતે ગણવાના છે. ચલો ત્યારબાદ દાખલા નંબર 4, એમાં પણ શોધવાનું છે. હવે અહીંયા જો અપૂર્ણાંકનો પૂર્ણાંક સંખ્યા સાથે ભાગાકાર હતો, હવે અપૂર્ણાંકનો અપૂર્ણાંક સાથે ભાગાકાર છે. 2/5 ભાગ્યા 1/2, તો ભાગ્યાની જગ્યાએ ગુણ્યા મૂક્યા. 2/5 એમના એમ, 1/2 2 નું વ્યસ્ત સંખ્યા શું થાય? 2/1. હવે 2 × 2 અને 5 × 1 ગુણાકાર કરી દઈએ તો 2 × 4 અને 5 × 5 થશે. એ જ પ્રમાણે બીજો દાખલો 2 અપૂર્ણાંક 1/3/3/5. હવે પહેલા મિશ્ર અપૂર્ણાંક છે અને શેમાં ફેરવી કાઢીએ? અપૂર્ણાંકમાં ફેરવી કાઢીએ તો 3 દુ 6, 6 માં 1 ઉમેરીએ તો 7, ભાગ્યા કેટલા? 3 એમના એમ, ભાગ્યા 3/5. હવે 7/3 એમના એમ ભાગ્યાની જગ્યાએ ગુણ્યા તો 3/5 ની વ્યસ્ત સંખ્યા શું થાય? તો 5/3. હવે 7 નો ગુણાકાર 5 સાથે કરી દો અને 3 નો ગુણાકાર 3 સાથે, તો 7 × 5 = 35, છેદમાં 3 તરી 9. અને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવો તો 9 એમના એમ, 35 થી નાની સંખ્યા આવે ત્યાં સુધી 9 નો ગળ્યો, તો 9 × 27 થશે. 27 માં 8 ઉમેરે તો કેટલા થાય? 35. તો 3 અપૂર્ણાંક 8/9. તો મિત્રો આ પહેલો અને બીજો દાખલો ગણ્યા એ પ્રમાણે 3 થી 8 સુધીના દાખલા તમારે જાતે ગણવાના છે. આવડશે જ મિત્રો, ગણવાનો ટ્રાય કરજો. આવા દાખલા મિત્રો ક્યારે આવડે? જ્યારે આપણને 1 થી 20 સુધીના ઘડિયા પરફેક્ટલી આવડતા હોય ત્યારે આવડે. હજી ન આવડતા હોય તો આપણે એને મોડે કરી દઈશું. તો આપણે સ્વાધ્યાય 2.4 પૂર્ણ કર્યું. હવે સ્વાધ્યાય 2.5 દાખલા જોઈએ. સ્વાધ્યાય 2.5 પહેલો દાખલો છે કે કઈ સંખ્યા મોટી છે તે જણાવો. હવે જુઓ મિત્રો, સ્વાધ્યાય 2.5 ની અંદર આપણે દશાંશ અપૂર્ણાંકો જોઈશું. જેમ કે 0.5, 0.05, એ જો પોઈન્ટ વાળા હોય એને દશાંશ અપૂર્ણાંક આપણે કહીએ. તો અહીંયા એક સંખ્યા આપેલી છે કે 0.5 કે 0.05, આ બંનેમાંથી કઈ સંખ્યા મોટી છે? તો બંને સંખ્યાના દશાંશના સ્થાન આપણે સરખાઈએ તો દશાંશનું સ્થાન અહીંયા દશકના સ્થાન પર છે અને અહીંયા 100 ના સ્થાન પર છે કે નહીં? માટે કઈ સંખ્યા મોટી કહેવાય? દશક વાળી આ સ્થાન મોટું, આ સંખ્યા મોટી કહેવાય. 0.5 ઇઝ ગ્રેટર દેન 0.05, એટલે 0.5 એ 0.05 કરતા મોટી સંખ્યા છે. આ પ્રમાણે બીજો 0.7 કે 0.5 મોટી છે, તો આ તો ખબર પડી જાય, બંને દશકના સ્થાન ઉપર દશાંશ ચિહ્ન છે. આમાં 7 મોટા કે 5 મોટા? તો 7 મોટા, માટે આ સંખ્યા 0.7 એ કેવી કહેવાય? મોટી કહેવાય. 0.7 ઇઝ ગ્રેટર દેન 0.5. તો જે પ્રમાણે મોટી સંખ્યા આપણે આ પહેલા 2 દાખલામાં નક્કી કરી એ પ્રમાણે 3 થી 6 દાખલામાં તમારે જાતે નક્કી કરવાની છે. ચલો ત્યારબાદ બીજો છે દશાંશનો ઉપયોગ કરીને રૂપિયામાં રૂપાંતર કરો. હવે જો દશાંશ ચિહ્નનો ઉપયોગ કરીને શેમાં ફેરવવાનું છે? રૂપિયામાં. હવે આપણે જાણીએ છીએ કે 1 રૂપિયો એટલે કેટલા પૈસા થાય? તો 100 પૈસા થાય. તમને ખબર છે અત્યારે તો 50 પૈસા બંધ થઈ ગયા, પરંતુ 50 પૈસાના 2 સિક્કા હોય ત્યારે કેટલા રૂપિયો થાય? 1 રૂપિયો થાય. એટલે 50 પૈસા વત્તા 50 પૈસા એટલે કે 100 પૈસા. એટલે 1 રૂપિયો બરાબર કેટલા પૈસા થાય? 100 પૈસા થાય. તો 1 પૈસો બરાબર કેટલા રૂપિયા થાય? હવે જો 1 રૂપિયો બરાબર 100 પૈસા, પરંતુ 1 પૈસો બરાબર કેટલા? તો 1/100, કેમ કે 100મો ભાગ છે ને, માટે 1/100 રૂપિયા થાય. હવે જો પૈસા આપેલા છે અને રૂપિયામાં ફેરવીએ તો 7 પૈસા છે અને રૂપિયામાં ફેરવવા હોય તો 7 ગુણ્યા આપણે રૂપિયામાં ફેરવવાનું છે તો 7 ને કેટલા વડે ગુણી કાઢવાના? 1/100 વડે. તો 7 ગુણ્યા 1 એટલે 7 થાય, ભાગ્યા કેટલા? 100. હવે 100 છે છેદમાં, તો 7 એમના એમ લખ્યા. 100 ના સ્થાન ઉપર દશાંશ ચિહ્ન મૂકવાનું. તો અહીંયા જો એકમ, દશક અને 100 ના સ્થાન ઉપર પોઈન્ટ મૂક્યો. તો અહીંયા કંઈ નહોતું એટલે 0 મૂક્યો આપણે, એટલે 0.07 રૂપિયા થાય. 7 પૈસા બરાબર કેટલા રૂપિયા થાય? 0.07 રૂપિયા. એ પ્રમાણે બીજો દાખલો છે 7 રૂપિયા અને 7 પૈસા. તો પેલા રૂપિયા 7 વત્તા 7 પૈસાને આપણે રૂપિયામાં ફેરવીએ તો 7 ગુણ્યા 1/100. તો રૂપિયા 7 વત્તા 7/100, 7/100 એટલે અહીંયા કર્યું એ પ્રમાણે 0.07. હવે 7માં 0.07 ઉમેરીએ તો આ સરવાળો મિત્રો આપણે કેવી રીતે કરવાનો? 7 વત્તા 0.07. હવે અહીંયા પોઈન્ટ પછી કંઈ નથી એટલે 0 મૂકીએ આપણે, તો આ પ્રમાણે સરવાળો થશે 7.07. ઓકે, 7.07 રૂપિયા થશે. તો આ 2 દાખલા આપણે ગણ્યા છે એ પ્રમાણે આપણે તમારે ત્રીજો, ચોથો અને 5મો દાખલો જાતે ગણવાનો છે. યાદ રાખવાનું, 1 રૂપિયો બરાબર 100 પૈસા થાય, પરંતુ 1 પૈસો બરાબર કેટલા રૂપિયા? તો 1 પૈસો બરાબર 1/100 રૂપિયા થાય. એટલે પૈસાને જ્યારે રૂપિયામાં ફેરવવાના હોય ત્યારે એને 1/100 વડે શું કરી કાઢવાના? ગુણી કાઢવાના છે. ચલો ત્યારબાદ ત્રીજો દાખલો, 5 સેન્ટીમીટરને મીટર અને કિલોમીટરમાં ફેરવો.
હવે સેન્ટીમીટરને મીટરમાં ફેરવવાના છે અને કિલોમીટરમાં પણ ફેરવવાના છે. પહેલાં આપણે યાદ રાખવાનું કે 1 સેન્ટીમીટર બરાબર કેટલા, તો 10 મિલીમીટર. આપણે ફૂટપટ્ટી જોઈએ છે મિત્રો, તો આ ફૂટપટ્ટી છે. જુઓ, ફૂટપટ્ટીની અંદર તમને અહીંયા દેખાય છે કે આ 1 અને આ 2, એટલે 1 થી 2 એટલે 1 સેન્ટીમીટર કહેવાય કે ના કહેવાય. હવે 1 અને 2 ની વચ્ચે કેટલા કાપા હશે? બરાબર, સાચું, તમે બરાબર બોલ્યા છો, 10 કાપા હશે. તો આ 1 સેન્ટીમીટર બરાબર 10 કાપાય. 10 કાપાય એટલે શું? 10 મિલીમીટર થાય મિત્રો. શું થાય? 10 મિલીમીટર. ઓકે, યાદ રાખજો. આ 1 સેન્ટીમીટર બરાબર કેટલા? તો જો આ 2 થી 3, આ 2 છે અને આ કેટલા છે? 3 છે. તો આ બંને વચ્ચેનું અંતર 1 સેન્ટીમીટર કહેવાય ને. તો આ બંને વચ્ચે કેટલા કાપા છે? આવા 10 કાપા છે, માટે 10 મિલીમીટર છે. હવે બીજું છે 100 સેન્ટીમીટર બરાબર કેટલા મીટર થાય? તો 1 મીટર. અથવા 1 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર? તો 100 સેન્ટીમીટર પણ કહી શકાય છે. 1 કિલોમીટર, 1 કિલોમીટર બરાબર કેટલા મીટર? તો 1000 મીટર. અથવા 1000 મીટર બરાબર 1 કિલોમીટર. એટલે આને ઊંધું પણ આપણે બોલી શકીએ છીએ. ચલો, હવે પહેલો દાખલો આપણે 5 સેન્ટીમીટરને શેમાં ફેરવવાના હતા? મીટર અને કિલોમીટરમાં. તો પહેલાં અહીંયા 5 સેન્ટીમીટર લખ્યા, એને આપણે મીટરમાં ફેરવીએ. તો જો અહીંયા 1 સેન્ટીમીટર બરાબર કેટલા છે? તો 10 મિલીમીટર છે. પરંતુ અહીંયા 5 સેન્ટીમીટરને આપણે શેમાં ફેરવવાના છે? મીટરમાં ફેરવવાના છે. તો 1 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર થાય? તો 1 મીટર બરાબર, અહીંયા લખું છું કે 1 મીટર બરાબર કેટલા? 100 સેન્ટીમીટર. પરંતુ 1 સેન્ટીમીટર બરાબર કેટલા મીટર? તો 1 મીટરનો 100મો ભાગ છે, એટલે 1 ભાગ્યા 100 મીટર થાય. થાય કે ના થાય? અહીંયા 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર છે, પરંતુ 1 સેન્ટીમીટર બરાબર કેટલા મીટર? તો 1 ભાગ્યા 100. તો અહીંયા 5 ભાગ્યા 100 થઈ જશે, બરાબર કેટલા મીટર? 100 વડે ભાગી કાઢવાના, તો 0.05 મીટર થાય. ઓકે, 0.05 કેમ લખ્યા? કેમ કે 5 તો એમના એમ લખ્યા, પરંતુ 100ના સ્થાન ઉપર આપણે દશાંશ ચિહ્ન મૂકવાનું. તો એકમ, દશક અને 100ના સ્થાન ઉપર દશાંશ ચિહ્ન મૂકીએ તો 0.05 મીટર થાય. અને મિત્રો બીજી રીતે પણ આપણે દાખલો ગણી શકીએ છીએ કે ધારો કે 5 સેન્ટીમીટરને મીટરમાં ફેરવવા છે, તો કેવી બીજી રીતે, એટલે કેવી રીતે ગણી શકાય? તો હું તમને અહીંયા પાછળ બતાવું. જુઓ કે 5 સેન્ટીમીટરને આપણે શેમાં ફેરવવાના છે? 5 સેન્ટીમીટરને મીટરમાં ફેરવો. મીટરમાં ફેરવો તો આ પ્રમાણે પણ ગણી શકીએ છીએ કે 100 સેન્ટીમીટર બરાબર કેટલા મીટર થાય? તો 1 મીટર થાય. માટે અહીંયા કેટલા સેન્ટીમીટર છે? 5 સેન્ટીમીટર બરાબર કેટલા મીટર? તો કોનો કોનો ગુણાકાર થાય? 5 ગુણ્યા 1, ચોકડી ગુણાકાર થાય ને. છેદમાં કેટલા? 100. ઓકે, તો 5 એકા 5 અને છેદમાં 100. તો 5 ભાગ્યા 100 એટલે 5 એમના એમ. હવે 100ના સ્થાન ઉપર પોઈન્ટ મૂકવાનો. તો એકમ, દશકના સ્થાન ઉપર કંઈ નથી, એટલે 0, પછી 100ના સ્થાન ઉપર પોઈન્ટ, પછી આગળ 0, એટલે 0.05 મીટર થાય. તો આ પ્રમાણે પણ દાખલો ગણી શકીએ છીએ. ઓકે, ચલો બીજો છે 5 સેન્ટીમીટર જ છે, પરંતુ એને શેમાં ફેરવાનું? કિલોમીટરમાં. હવે 1 કિલોમીટર બરાબર કેટલા છે? 1000 મીટર છે. પરંતુ 1 કિલોમીટર બરાબર કેટલા સેન્ટીમીટર થાય? તો 1 લાખ સેન્ટીમીટર થાય. થાય કે ના થાય? કેટલા થાય? 1 લાખ સેન્ટીમીટર. તો અહીંયા 5 સેન્ટીમીટરને આપણે કિલોમીટરમાં ફેરવવાના હોય તો 1 ભાગ્યા 1 લાખ વડે આપણે ગુણવા પડે. એટલે 5ને 1 લાખ વડે શું કરવાના? ભાગવાના. ત્યારે આપણને કિલોમીટર મળે. તો આ 1 લાખ છે, એટલે 5 તો એમના એમ, પણ 1 લાખના સ્થાન પર આપણે પોઈન્ટ મૂકવાનું. તો એકમ, દશક, 100, 1000, 10,000 ને લાખ. લાખના સ્થાન ઉપર પોઈન્ટ મૂકે એટલે 0.00005 કિલોમીટર થાય. ચલો, આ જ પ્રમાણે 35 મિલીમીટરને સેન્ટીમીટર, મીટર અને કિલોમીટરમાં ફેરવો. હવે 35 મિલીમીટર છે, એને પહેલાં સેન્ટીમીટરમાં ફેરવીએ તો આપણને ખબર છે કે 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર થાય ને. તો 1 મિલીમીટર બરાબર કેટલા? તો 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર, પરંતુ 1 મિલીમીટર બરાબર કેટલા સેન્ટીમીટર થાય? તો 1 મિલીમીટર બરાબર 1 ભાગ્યા 10 સેન્ટીમીટર થાય. તો અહીંયા જો 35 ને 10 વડે ભાગી કાઢે, એના બરાબર સેન્ટીમીટર થશે. તો 35 ભાગ્યા 10 એટલે દશકના સ્થાન ઉપર પોઈન્ટ મૂક્યો. 35 તો એમના એમ લખ્યા છે, પરંતુ એકમ અને દશકના સ્થાન ઉપર પોઈન્ટ એટલે 3.5 સેન્ટીમીટર થાય. હવે 35 મિલીમીટરને આપણે મીટરમાં ફેરવવા હોય તો 35 મિલીમીટરને શેમાં ફેરવવા છે? મીટરમાં. તો 35ને કેટલા વડે ભાગવાના? 1000 વડે ભાગવાના. કેમ 1000 વડે ભાગવાના? કેમ કે અહીંયા જેમ આપણે કર્યું કે 1 મિલીમીટર બરાબર 1 ભાગ્યા 10 સેન્ટીમીટર, એમ 1 મીટર બરાબર કેટલા થાય? તો 1 મીટર બરાબર 1 ભાગ્યા 1000 થાય. થાય કે ના થાય? તો 35 ભાગ્યા કેટલા? 1000 મીટર. તો 1000ના સ્થાન ઉપર પોઈન્ટ 0.035 મીટર થાય. એ જ રીતે 35 મિલીમીટરને આપણે કિલોમીટરમાં ફેરવીએ તો જો અહીંયા 35ને 1 કિલોમીટર બરાબર કેટલા મિલીમીટર? તો 10 લાખ થાય મિત્રો. 1 કિલોમીટર બરાબર કેટલા મિલીમીટર થાય? તો અહીંયા લખું જો 1 કિલોમીટર બરાબર 10 લાખ મિલીમીટર થાય. ઓકે,
તો 10 લાખ વડે ભાગવાના, 35 ને 10 લાખ વડે ભાગીએ તો 35 તો એમના એમ, પણ 10 લાખના સ્થાન ઉપર પોઈન્ટ મૂકવાનો, એકમ, દશક, 100, 1000, 10,000, લાખ અને 10 લાખ. ઓકે, 0.4 વખત 0 અને પછી 35 કિલોમીટર થાય. તો આ આપણે સેન્ટીમીટર, મીટર અને કિલોમીટરમાં ફેરવીએ. હવે કિલોગ્રામમાં ફેરવવાના છે. હવે આપણે જાણીએ છીએ કે 1000 ગ્રામ બરાબર કેટલા, તો 1 કિલોગ્રામ. હવે મિત્રો જુઓ, તમે દુકાનમાં જાઓ અને તમારે કોઈ એક વસ્તુ 1 કિલો લેવી, 1 કિલો ચોખા લેવા હોય. હવે 1 કિલો ચોખા લેવા હોય, પરંતુ દુકાનદાર જોડે 1 કિલોનું વજનિયું, આપણે જેને બાટ કહીએ છીએ, 1 કિલોનું વજનિયું ન હોય, પરંતુ 500 ગ્રામના હોય, તો 500 ગ્રામના કેટલા મૂકવા પડે, તો 500 ગ્રામના 2 વજનિયા મૂકશે, ત્યારે આપણને 1 કિલો મળશે. એટલે 500 વત્તા 500 એટલે 1000 ગ્રામ થાય કે ના થાય, તો 1000 ગ્રામ બરાબર કેટલા કિલોગ્રામ થાય, 1 કિલોગ્રામ થાય. હવે 200 ગ્રામને આપણે કિલોગ્રામમાં ફેરવવા છે, તો 200 ને કેટલા વડે ભાગી કાઢવાના, 1000 વડે ભાગવાના. 0 0 ઉડી જશે, 2 ભાગ્યા 10 તો 0.2 કિલોગ્રામ થશે. એ પ્રમાણે 4 કિલોગ્રામ અને 8 ગ્રામ, તો 4 કિલોગ્રામ વત્તા 8 ગ્રામને આપણે કિલોગ્રામમાં ફેરવીએ તો 8 ને 1000 વડે ભાગી કાઢીએ તો 4 કિલોગ્રામ વત્તા 8 ભાગ્યા 1000 એટલે 0.008 કિલોગ્રામ. તો સરવાળો કરીએ તો 4.008 કિલોગ્રામ જવાબ મળે. તો આ જ પ્રમાણે દાખલો તમારે આ 3470 ગ્રામને કિલોગ્રામમાં ફેરવવાનો છે. એટલે 3470 ને કેટલા વડે ભાગી કાઢશો મિત્રો, યસ, 1000 વડે ભાગી નાખવાના, એટલે આપણને કિલોગ્રામમાં જવાબ મળશે. ચલો, ત્યારબાદ 5મો દાખલો છે. નીચે આપેલ દશાંશ સંખ્યાઓને વિસ્તૃત સ્વરૂપમાં લખો. વિસ્તૃત સ્વરૂપમાં એટલે કે એને આપણે વિસ્તૃત સ્વરૂપમાં લખવાનું છે. કેવી રીતે, જો 20.03. હવે અહીંયા યાદ રાખવાનું મિત્રો કે આ પ્રમાણેની જ્યારે રકમ હોય, આપણને ખબર હશે કે દશાંશ અપૂર્ણાંક, ધારો કે હું અહીંયા લખું છું, જો 4232.534 આવું લખું છું. આ દશાંશ અપૂર્ણાંક મોટો લખ્યો એટલે તમને ખબર પડે. હવે જો, હવે અહીં એકમનું સ્થાન એટલે કયું મિત્રો, તો એકમનું સ્થાન એટલે આ ના કહેવાય, પરંતુ આ પોઈન્ટ પછી આ ડાબી બાજુ પહેલો અંક રહ્યો, આ એકમ કહેવાય. શું કહેવાય, એકમ. એકમ એટલે કેટલા વડે ગુણવાના, 1 વડે ગુણવાના. પછી 3 એ કયા સ્થાન પર છે, તો દશક વડે, દશકના સ્થાન પર, એટલે કેટલા વડે ગુણવાના, 10 વડે. 2 એ કયા સ્થાન પર છે, 100 ના સ્થાન ઉપર, એટલે કે 100 વડે ગુણવાના, 100 વડે. ઓકે. 4 એ કયા સ્થાન ઉપર છે, 1000 ના સ્થાન પર, માટે એને કેટલા વડે ગુણવાના, 1000 વડે ગુણવાના. એ પ્રમાણે આગળ હોય. હવે ધારો કે આ દશાંશ ચિહ્ન પછીના 5 છે, તો એને શું કહેવાય, તો એને શું કહીશું આપણે, દશાંશ કહીશું. શું કહીશું, દશાંશ. દશાંશ એટલે કેટલા વડે, તો 1/10 વડે ગુણવાના, 1/10 વડે ગુણવાના અથવા 10 વડે ભાગવાના એમ કહી શકીએ. પછી આ અહીંયાથી ગણીએ તો દશાંશ પછી આને શું કહેવાય, શતાંશ કહેવાય. શતક, શતક કહીએ છીએ, એટલે શતક એટલે કેટલા, 100. શતાંશ એટલે કે 1/100 વડે ગુણવાના. અને આને શું કહેવાય, સહસ્ત્રાંશ કહેવાય, એટલે 1000. સહસ્ત્રાંશ, સહસ્ત્રાંશ એટલે કેટલા વડે, 1/1000 વડે ગુણવાના. તો અહીંયા કંઈક આપણે એવું જ કરવાનું છે. જુઓ કે નીચે આપેલી દશાંશ સંખ્યાઓને વિસ્તૃત સ્વરૂપમાં લખો. પહેલી છે 20.03. તો જો આ પોઈન્ટ પછી આ 0 છે અને પછી કેટલા છે, 2. તો આ એકમ અને આ શું છે, દશક, એટલે 2 ગુણ્યા કેટલા કર્યા, દશક એટલે 10 કર્યા, વત્તા કરવાના, વચ્ચે શું કરવાનું, વત્તા. પછી શું આવ્યું, 0. 0 એકમના સ્થાન ઉપર 0 ગુણ્યા 1 કર્યા, વત્તા. હવે પોઈન્ટ પછીનો 0 એટલે દશાંશ ચિહ્ન કહેવાય અને દશાંશના સ્થાન પર કહેવાય, તો 0 ગુણ્યા 1/10 વત્તા 3 ગુણ્યા 1/100. તો અહીંયા જો એકમ, દશક, આ દશાંશ અને આ શતાંશ કહેવાય. એ જ પ્રમાણે 2.03 છે, તો પોઈન્ટ પછી આ એકમના સ્થાન ઉપર એટલે 2 ગુણ્યા 1 વત્તા 0 ગુણ્યા 1/10 વત્તા 3 ગુણ્યા 1/100. ઓકે. તો આ પ્રમાણે તમારે ત્રીજો, ચોથો અને 5મા દાખલાનું પણ વિસ્તૃત સ્વરૂપ લખવાનું છે, એ જાતે ગણવાનું છે. ચલો, ત્યારબાદ 6થો. નીચે આપેલ દશાંશ સંખ્યાઓમાં 2ની સ્થાન કિંમત લખો. 2ની સ્થાન કિંમત લખવાની છે. જો 2.56 આપેલા છે અહીંયા. હવે 2.56 એ કયા સ્થાન ઉપર છે, તો એકમના સ્થાન ઉપર છે. તો અહીંયા લખ્યું 2.56માં 2 એ એકમના સ્થાને છે, માટે 2ની સ્થાન કિંમત કેટલી થાય, તો 2 ને કેટલા વડે ગુણવાના, 1 વડે, કેમ કે કયા સ્થાન ઉપર છે, એકમના સ્થાન ઉપર, માટે 1 વડે ગુણ્યા, માટે 2 થાય. એ જ પ્રમાણે 10.25 છે, તો 10.25માં 2 એ કયા સ્થાન ઉપર છે, તો દશાંશના સ્થાન પર છે, માટે 2ની સ્થાન કિંમત 2 ગુણ્યા દશાંશના સ્થાન ઉપર છે એટલે 1/10. તો 2 × 2 ભાગ્યા કેટલી થાય, 10. એ જ પ્રમાણે 68.352. તો 68.352માં 2 કયા સ્થાન ઉપર છે, તો જો દશાંશ, શતાંશ અને સહસ્ત્રાંશ. સહસ્ત્રાંશના સ્થાન પર છે, માટે 2ની સ્થાન કિંમત બરાબર 2 ગુણ્યા 1/1000. સહસ્ત્રાંશ છે, માટે 1 ભાગ્યા કેટલા થાય, 1000. તો 2/1000. તો આ જ પ્રમાણે તમારે ચોથો, 5મો અને 6ઠા દાખલામાં પણ, 6ઠ્ઠો અને 7મા દાખલામાં પણ 2ની સ્થાન કિંમત લખવાની છે. ઓકે, આવડશે કે નહીં? હા, આવડશે બધાને. ચલો, ત્યારબાદ 7મો દાખલો કોયડો છે.
કે દિનેશ સ્થળ એ પરથી સ્થળ બી તરફ જાય છે. અહીંયા જો એ થી કઈ તરફ ગયો? બી તરફ. અને ત્યાંથી તે સ્થળ સી તરફ જાય છે. બી થી કઈ તરફ જાય છે? સી તરફ. એનું અંતર બી થી 7.5 કિલોમીટર છે. હવે એનું અંતર બી થી કેટલું છે? 7.5 કિલોમીટર. બી થી સી નું અંતર 12.7 કિલોમીટર છે. બી થી સી નું અંતર 12.7 કિલોમીટર છે. આયુબ સ્થળ એ પરથી સ્થળ ડી તરફ જાય છે. હવે એ પરથી ક્યાં જાય છે? ડી પર તરફ જાય છે. અને ત્યાંથી તે સ્થળ સી તરફ જાય છે. ડી પરથી પાછો ક્યાં ગયો? સી તરફ જાય છે. ડી નું એ થી અંતર, આ ડી નું એ થી અંતર કેટલું છે? 9.3 કિલોમીટર. અને સી નું ડી થી અંતર, સી નું ડી થી અંતર કેટલું છે? 11.8 કિલોમીટર છે. તો કોણ વધુ મુસાફરી કરશે? બે ભાઈઓ છે અહીંયા. કોણ કોણ છે? દિનેશ અને આયુબ છે. એમાં જો દિનેશ જે છે એ સ્થળ એ પરથી ક્યાં જાય છે? બી પર. અને બી પરથી ક્યાં જાય છે? સી પર. જ્યારે આયુબ જે છે એ સ્થળ એ પરથી ક્યાં જાય છે? ડી પર. અને ડી પરથી પાછું ક્યાં જાય છે? સી પર. તો હવે આ બંનેમાંથી કોણ વધારે અંતર કાપે છે અથવા વધારે મુસાફરી કરે છે એ આપણે શોધવું છે. તો જો દિનેશ માટે પહેલા શોધીએ. દિનેશ પહેલા ક્યાંથી ક્યાં ગયો? એ થી બી પર. તો એ થી બી સુધીનું અંતર કેટલું? તો 7.5 કિલોમીટર. પછી બી થી ક્યાં ગયો? સી પર. તો બી થી સી સુધીનું અંતર કેટલું? તો 12.7 કિલોમીટર. તો એ થી બી લઈને, જો એ થી બી થઈને સી સુધીનું અંતર કેટલું થાય? તો આ બંનેનો શું કરવાનો? સરવાળો. 7.5 વત્તા 12.7 બરાબર કેટલા થાય? 20.2 કિલોમીટર થાય. તો આમ દિનેશે કુલ 20.2 કિલોમીટર મુસાફરી કરી હશે. ચલો ત્યારબાદ આયુબ માટે શોધીએ. આયુબ ક્યાંથી ક્યાં ગયો? એ થી ડી પર અને ડી થી સી પર. તો જો એ થી ડી સુધીનું અંતર કેટલું? તો એ થી ડી સુધીનું 9.3 કિલોમીટર. ડી થી સી સુધીનું અંતર કેટલું? તો ડી થી સી સુધીનું 11.8 કિલોમીટર. હવે એ થી ડી અને ડી થી સી સુધીનું અંતર કેટલું થાય? તો આ બંનેનો સરવાળો 9.3 વત્તા 11.8 તો કેટલું થાય? 21.1 કિલોમીટર. તો અહીંયા જોઈ શકો તમે દિનેશે 20.2 કિલોમીટર મુસાફરી કરી અને આયુબે કેટલી? તો દિનેશે 20.2 અને આયુબે 21.1. હવે આમ તમને ખબર પડી જશે કે આયુબે કેવી વધારે મુસાફરી કરી હશે. આયુબે કેટલી વધારે મુસાફરી કરી? તો આયુબે કરેલી વધુ મુસાફરી એટલે 21.1 માંથી આ દિનેશે કરેલી મુસાફરી બાદ કરવાની. 21.1 ઓછા 20.2 તો 0.9 કિલોમીટર વધારે મુસાફરી કરી હશે. પરંતુ આ 0.9 કિલોમીટરને આપણે મીટરમાં ફેરવવા હોય તો 0.9 ગુણ્યા 1000 વડે ગુણી કાઢવાના. કેમ કે 1 કિલોમીટર બરાબર કેટલા? 1000 મીટર. તો 0.9 કિલોમીટર બરાબર શું થાય? તો 0.9 ને 1000 વડે ગુણીએ તો 900 મીટર થાય. આમ આયુબે 0.9 કિલોમીટર અથવા 900 મીટર વધુ મુસાફરી કરી છે. ચલો છેલ્લો દાખલો આઠમો અને 9મો છે. હજી 8મો. શ્યામ 5 કિલોગ્રામ 300 ગ્રામ સફરજન અને 3 કિલોગ્રામ 250 ગ્રામ કેરી ખરીદે છે. ઓકે, શ્યામે શું ખરીદ્યું છે? સફરજન અને કેરી. સફરજન કેટલા ખરીદ્યા? 5 કિલોગ્રામ અને 300 ગ્રામ. કેરી કેટલી ખરીદી? 3 કિલોગ્રામ અને 250 ગ્રામ. સરલા જે છે 4 કિલોગ્રામ 800 ગ્રામ સંતરા ખરીદે છે અને 4 કિલોગ્રામ 150 ગ્રામ કેળા ખરીદે છે. તો કોણે વધુ ફળ ખરીદ્યા? પહેલા આપણે શોધીએ કે શ્યામે ખરીદેલા કુલ ફળ. શ્યામે પહેલા શું ખરીદ્યું? 5 કિલોગ્રામ અને 300 ગ્રામ સફરજન. તો અહીંયા લખ્યું 5 કિલોગ્રામ 300 ગ્રામ સફરજન. અને બીજું શું ખરીદ્યું? એને કેરી 3 કિલોગ્રામ 250 ગ્રામ કેરી ખરીદી. આ બંનેનો સરવાળો કરીએ તો શું થાય? 0, 5, 5, 5 ને 3, 8. તો કુલ ફળ કેટલા? 8 કિલોગ્રામ ને 550 ગ્રામ. હવે અને આપણે કિલોગ્રામમાં ફેરવીએ તો 8 કિલોગ્રામ અને 550 ગ્રામને કિલોગ્રામમાં ફેરવાય તો 550 ને 1000 વડે ભાગી કાઢીએ તો 0.550 કિલોગ્રામ થાય. 8માં 0.550 ઉમેરી દઈએ તો 8.550 કિલોગ્રામ કુલ ફળ શ્યામે ખરીદ્યા એવું આપણે કહી શકીએ છીએ. હવે સરદાએ કુલ કેટલા ફળ ખરીદ્યા? તો સરલાએ 4 કિલોગ્રામ 800 ગ્રામ સંતરા ખરીદ્યા અને 4 કિલોગ્રામ 150 ગ્રામ કેળા ખરીદ્યા. તો કુલ કેટલા થયા? 8 કિલોગ્રામ અને 950 ગ્રામ. આ સરવાળો કર્યો આપણે. 4 ને 4 8, 800માં 150 ઉમેર્યા તો 950 ગ્રામ. 950 ગ્રામને આપણે કિલોગ્રામમાં ફેરવ્યો તો 950 ને 1000 વડે ભાગીએ તો 0.950 કિલોગ્રામ. એમાં 8 કિલોગ્રામ આપણે ઉમેરી દઈએ તો 8.950 કિલોગ્રામ થાય. તો જો સરલાએ 8.950 કિલોગ્રામ કુલ ફળ ખરીદ્યા અને શ્યામે 8.550 કિલોગ્રામ. તો કયું વધારે કહેવાય? તો આ સરલાએ ખરીદેલા ફળ કેવા કહેવાય? વધારે કહેવાય. માટે અહીંયા લખ્યું કે સરલાએ શ્યામ કરતાં વધુ ફળ ખરીદ્યા છે. ચલો છેલ્લો દાખલો 9મો. 42.6 કિલોમીટર કરતાં 28 કિલોમીટર કેટલું ઓછું છે? હવે જો 42.6 કિલોમીટર કોઈ કહે કે ભાઈ તમારે કોદરાલીથી ગાંધીનગર સુધીનું અંતર કેટલું છે? તો 42.6 કિલોમીટર. પરંતુ નરોડાથી ગાંધીનગર કેટલું છે? તો 28 કિલોમીટર. હવે કોઈ એક એમ પૂછે કે ભાઈ કોદરાલીથી ગાંધીનગર કરતાં નરોડાથી ગાંધીનગર કેટલું ઓછું થાય? તો આપણે આ 42.6 માંથી 28 બાદ કરવા પડે. તો 42.6 ઓછા 28 તો બાદ બાકી આ પ્રમાણે થાય. જો 42.6 ઓછા 28
પોઈન્ટ પાછળ કંઈ નથી એટલે 0. 6 માંથી 0 ગયા એટલે 6, 2 માંથી 8 ન જાય એટલે આપણે દસકો લઈશું. અહીંયા 4 ઉપર 3 મૂકીશું, 10 ને 2 12, 12 માંથી 8 જાય તો કેટલા 4, અને 3 માંથી 2 ગયા તો 1, એટલે 14.6 કિલોમીટર મળે. એટલે કે 42.6 કિલોમીટર કરતાં 28 કિલોમીટર એ 14.6 કિલોમીટર કેવા છે, ઓછા છે. ઓકે, તો આ સ્વાધ્યાયના દાખલા તમારે લખવાના છે અને બધા દાખલા તમારે જાતે ગણવાના, જે આપ્યા છે એ જાતે ગણવાના છે. જ્યારે હું આવું અને જે ન આવડતા હોય એ દાખલા તમારે મને પૂછવાના છે. ઓકે, થેન્ક યુ.